ઓકે, એટલે આપણે આ નવમા ધોરણનું પહેલા સેમેસ્ટરનું બીજું ચેપ્ટર સંખ્યાઓ વિશે ચાલુ કરીએ છીએ. એટલે આમ તો આપણે પહેલામાં બધું ગણમાં શીખી ગયા છીએ, પણ અહીંયા એને ખાલી સંખ્યા તરીકે જ નહીં પણ ભૂમિતિ તરીકે અને ગણ પરિચય તરીકે પણ સાથે સાથે લીધું છે. અને મેં કહ્યું એમ જે આંકડાઓ છે આ ખાસ એનું મહત્વ સમજાવીએ તો એમ કે સૌથી અગત્યનું, જેમ આપણે કેમ જમવામાં લાડવા મુખ્ય ગણાય, એમાં અંકગણિત છે એ બધું મુખ્ય, બધે જ સુધી ગણિત આ બધે જ કામ આવશે. ગણ છે તો હવે નવી વસ્તુ છે, પણ આ જૂનાથી હજારો વર્ષ જૂની છે. અને પહેલાં તો શૂન્ય પણ નહોતું. શૂન્ય 1000 વર્ષ પછી શૂન્યની શોધ થઈ. એટલે પહેલાં ખાલી આવી રીતે એના કે ભાઈ આ નંબર એટલે શું, તો કે કાઉન્ટિંગ. પહેલાં ગણી કેવી રીતે શકાય ત્યાંથી શરૂઆત થયેલી આવી રીતે. એટલે કે આપણે ઘેટા, બકરા, ગાયો ગણતા કે કેટલી ગાયો છે, 2 ગાયો છે, 5 ગાયો છે, 7. એટલે ત્યાંથી ગણિતની શરૂઆત થયેલી. એટલે પછી આપણે જે n નંબર નેચરલ નંબર છે કે એમાં સંખ્યા બધી 1, 2, 3, 4 થી માંડીને હજારો સુધી આવે છે, એનો પહેલો ગણ કીધો છે. અને એને ભૂમિતિની રીતે આપણે આ રીતે દર્શાવ્યું કે આ શૂન્ય લઈ અહીંથી 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધી આપણે ભૂમિતિની રીતે રેખા ઉપર પણ દર્શાવી શકીએ. એટલે એ પહેલું પગથિયું. પછી કે એનાથી આગળ વધ્યા પછી એમ કે શૂન્ય ભેળવો, કે આ ઝીરો કેવી રીતે આવ્યો, તો એમ કે એ પહેલાં જગ્યા રોકવા માટે કે 500 કે 502 કેવા હોય તો આ શૂન્ય છે 10 અંશની જગ્યામાં. એટલે એવી રીતે 3000 વર્ષ પહેલાં આ લોકોને 4 અને 40 વચ્ચે તફાવત શું એ કેવું હતું, તો એ પછી શૂન્ય લીધો અને એ રીતે આજે એથી આગળ વધ્યું એને આપણે આ જે રેખા સંખ્યા ઉપર આ શૂન્ય ઉમેર્યું તો એનો પછી આ ડબલ્યુનો આ એક ગણ થયો. એટલે શૂન્ય અને પછી 1, 2, 3, 4. પણ જો આ ડબલ્યુને ગણ તરીકે ક્યાંય આગળ આવતો નથી. હું પછી કહીશ કે ઘણી વખત આ શું છે, ડબલ્યુ એને કેવો હોય ને તો આવી રીતે કહે છે કે n માં યોગ ગણ શૂન્ય, એટલે નીલ નહીં, શૂન્ય. એટલે આવી રીતે આગળ આપણે આવશે ગણિતમાં. એટલે ડબલ્યુ નથી વાપરતા. આનો અર્થ ખરેખર ડબલ્યુ થાય, પણ એને બદલે આવી રીતે યોગ ગણથી બતાવશે. એટલે એને જ ખાસ ગણે છે ગણિતમાં, ડબલ્યુને ગણતા નથી, પણ અહીંયા આપણે ખાલી એવી રીતે બતાવવાનું. પછી એથી પછી એમ કે નેગેટિવ નંબર પછી આગળ ઉમેરવાના, તો કે ઘણી વખત આમ કે ઓપોઝિટ ડિરેક્શનમાં જવું હોય તો કેવી રીતે ગણાય, કે ધારો કે આ શૂન્ય થયું અને પછી કે આમાં એક દાખલો આપ્યો છે કે એક માણસ પાસે એમ કે 1 ગાય હતી ને એણે એમ કીધું કે મેં 2 ગાય વેચી દીધી. તો પછી એની પાસે -1 ગાય રહી. એ જે એને દર્શાવવું હતું ત્યારથી પછી નેગેટિવની શરૂઆત થઈ. એટલે એવી રીતે આ સંખ્યાનો આવી રીતે વધારો થતો ગયો. એટલે આ નેગેટિવ ભળ્યા એણે પછી આ ઝેડ એવો ગણ ગણ્યો. એટલે -3, -2, -1, શૂન્ય, એ 1, 2, 3 આ રીતે આ એનો આગળનો ગણ થયો. એટલે એમાં પછી સમાતા જાય. જેમ આપણે કીધું કે આ n છે એ ડબલ્યુનો પેટા ઉપગણ છે, અને હવે આ ડબલ્યુ છે એ આપણે આ ઝેડનો એટલે કે પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક બંને સાથે મળીને જે ઝેડ થાય એ ડબલ્યુ પાછો એનો ઉપગણ થાય. અને પછી
એટલે પછી એનો ઉપયોગ બતાવ્યો છે કે ભાઈ આ નેગેટિવ નંબરનો ઉપયોગ શું, તો કે આપણે આ થર્મોમીટરમાં હોય કે 0 ડિગ્રીએ એમ કે બરફ થઈ જાય, પણ ઘણી વખત એના કરતાં નીચે ટેમ્પરેચર જતું હોય તો કેવી રીતે મપાય, તો કે -20 ડિગ્રી ટેમ્પરેચર કે આવી રીતે એ નેગેટિવ નંબરની ત્યાં જરૂર પડે છે આપણે. એટલે આ રીતે એ બધા જે ગણ્યા એને ઇન્ટીજર અને અંગ્રેજીમાં કહે છે, એટલે આઈ શબ્દથી પણ ઘણી વખત ઓળખાવે છે. આપણે આ ઝેડને બદલે ઘણી વખત આઈ કહે છે, એટલે આઈ એટલે ઇન્ટીજર, એટલે કેપિટલ આઈથી પણ ઘણી વખત એને રજૂ કરવામાં આવે છે. એટલે આ રીતે ધીરે ધીરે આંકડાની બધી સંખ્યાની જથ્થો વધતો જાય. એમ કે પછી કહે કે આ જે આ ફ્રેક્શન પછી કેવી રીતે આવ્યા, તો કે ધારો કે કોઈ પાસે એમ કે 2 મોસંબી હતી, એણે જો બે જણાને ભાગ પાડ્યા તો પછી બીજાને કેટલી મોસંબી મળી, તો આજે ગણવાનું 1 2 3 4 હતું, એમાં મુશ્કેલી પડી, તો પછી 1/2 એકને મોસંબી આવી. એ રીતે આખું એણે વધારો થયો, એટલે આ ફ્રેક્શનનો વધારો થયો. તો એ ફ્રેક્શન જે વધાર્યા એણે પછી આપણે જે આગળ શીખાતા એની રીતે ભાગ પાડ્યા કે આ પી અને એના છેદમાં સ્મોલ ક્યુ એવી રીતે ભાગ પાડ્યા. અને પીની એમ કીધું કે પી એ આ ઝેડનો સભ્ય હોય અને ક્યુ છે એ એનનો સભ્ય હોય. એટલે એન અહીંયા એટલા માટે કે જો ક્યુની કિંમત તમે શૂન્ય કરી નાખો, ક્યુની કિંમત જો શૂન્ય કરી નાખો તો આ 5/0 કરો તો એ કોઈ સંખ્યા ન થાય, તો એ અનંત થઈ જાય. એટલા માટે શૂન્ય નથી લીધો. એટલે ક્યુની કિંમત હંમેશા એનના સભ્ય એટલે પોઝિટિવ ઇન્ટીજર જ હોય એવું સ્વીકાર્યું. અને પછી આપણે મને લાગે આટલા પહેલા ચેપ્ટરમાં આટલું જ આવે છે કે આ પી અને ક્યુ છે એનો કેપિટલ ક્યુ કોન્ટિનન્ટ, એટલે અંગ્રેજીમાં કોન્ટિનન્ટ એટલે ભાગાકાર આપણે થાય, એટલે જે ભાગા થાય એના ઉપરથી ક્યુ એવો ગણ બનાવ્યો. એટલે આપણે જે ઝેડ કર્યો એ ઝેડ હવે આ ક્યુનો ઉપગણ થઈ ગયો, કે એમાં બધા આવી ગયા. પણ આમાં ઘણી વખત આપણે જે પીની ગમે તે એક સંખ્યા લઈએ કે પી બરાબર 1 લઈએ અને સ્મોલ ક્યુ બરાબર 3 લઈએ, તો 1/3 એ છે એ આને આપણે સમય સંખ્યા એવું ગુજરાતીમાં નામ આપ્યું છે. એટલે સમય અને અસમય એનો તફાવત પછી આપણે બીજા સેક્શનમાં લઈશું. પણ આટલે સુધી જે આવ્યું એનું જો આપણે ટૂંકમાં જે કહેવું હોય તો આ રીતે કહી શકાય કે આ પેલા એનનો ગણ હોય, એમાં શૂન્ય ભળે તો આ ડબલ્યુનો ગણ થાય, પછી એની ઉપર આ જો ભળે તો આ ઝેડનો ગણ થાય, અને ઝેડની ઉપર આ ક્યુનો ગણ થાય. એટલે ક્યુમાં 1/7 કે 5/3 કે એ બધા દશાંશ સંખ્યા અથવા તો આ રીતે અંશમાં આવતા હોય. અને ઝેડમાં -5 -2 આ રીતે નેગેટિવ નંબર હોય. અને ડબલ્યુમાં 0 અને 1 2 3 અને એનમાં 1 2 3 4 હોય. એટલે આ રીતે એકબીજા સમાઈ ગયા છે. એટલે એને ટૂંકમાં જો દર્શાવવા હોય તો એન છે એ ડબલ્યુનો ઉપગણ છે, ડબલ્યુ છે એ ઝેડનો ઉપગણ છે, ઝેડ છે એ ક્યુનો ઉપગણ છે. અને આગળ આપણે આવશે આર એટલે વાસ્તવિક સંખ્યા. પણ અહીંયા આપણે આ જે પેલું સેક્શન છે એમાં જરા જોઈ જઈએ કે જે લીધું છે એમાં આપણે બધું કવર કર્યું. એટલે આ 2.1 આપણે સેક્શનનું એક રેકોર્ડિંગ ખાલી રાખશું. એટલે આ 2.1માં જો આ રીતે એણે થેલામાં ભરતા જાય એ રીતે કીધું છે કે આ રીતે સમય સંખ્યાઓ સુધી
એક પછી એક એ રીતે એના સંખ્યાઓ વધારતા ગયા અને એટલે પી અને ક્યુમાં પાછું શું છે એક વસ્તુ કે આ પી અને ક્યુ આપણે કીધું ને કે પી છે એ ગમે તે ઝેડનો સભ્ય હોય અને ક્યુ છે એ એનનો સભ્ય હોય, પણ એમાં ઘણી વખત એમ કે ધારો કે 1/3 બરાબર 2/6 અને 4/12 આ બધા જ સરખા આંકડા થાય તો આમાં કોને લેવો? એટલે આપણે જ્યારે કીધું ને કે જ્યારે આપણે આ સમય સંખ્યાનો ગણ કરીએ ત્યારે આપણે કીધું કે એમાં જે સભ્ય હોય એ રિપીટ ના થવા જોઈએ. આ બધા તો સરખા થાય, 1/3, 2/6 કે 4/, બધું એક જ. તો પછી આપણા આ નિયમ પ્રમાણે તો પાછું એમ પણ કહેવું પડે કે આ પી છે એ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. બંને પી અને ક્યુ અવિભાજ્ય સંખ્યા, એટલે કે એને એક સિવાય બીજો કોઈ ગુણક ના હોવો જોઈએ. જો આ 6 છે, આ બંને ક્યુ છે એ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. આ પી ની ખબર નથી, પણ ક્યુ અવિભાજ્ય હોવી જોઈએ. એટલે કે આ 6 છે તો 6ના 2 ભાગ પડે કે 6 × 1 = 6 અને 3 × 2 = 6. તો આ 6 ના ગણાય. અવિભાજ્ય સંખ્યામાં આપણે જે પેલા શીખેલા કે અવિભાજ્ય સંખ્યા એ 1, 2, 3, 5, 7 આ બધી હોય. તો આ સંખ્યા આવવી જોઈએ. જો આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ તો જ આ એક જ આ 1/3 છે એ એક જ આ ક્યુનો સભ્ય આવે. આ 2/6 એ ઓટોમેટિક નીકળી જાય, કારણ કે એના એ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આવી રીતે જરા વધારે એનું ડિટેલમાં સમજાવ્યું છે. ઓકે, એટલે અહીં સુધી હવે અસમય સંખ્યા પછી આવે છે. એટલે આજે પેલું 2.1 નું સેક્શન છે એમાં મને લાગે આપણે આ રીતે આ સમય સંખ્યા અને કેવી રીતે શોધવાની જો હું સમજાવતો તો એ અહીંયા કે આ જે બધું જે છે એ બધી એક જ સરખી ગણાય, તો એને માટે અસમય સંખ્યા હોવી જોઈએ. હવે અને આપણે એટલે અહીંયા જે લખ્યું છે પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે એ એક જ સંખ્યા એમાં આવી શકે. પછી આ મને લાગે દાખલા આપ્યા છે એને અત્યારે આપણે લેતા નથી, પણ એમાં સમય સંખ્યાઓ કઈ કઈ છે વચ્ચે શોધવાની થોડું પ્રેક્ટિસ કરવાની છે. એટલે ઓકે, મને લાગે અહીંયા આપણે પૂરું.